વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના વિશે આપણે અભ્યાસ કરશું. અને સંભાવના આધારે એના જે પારિભાષિક શબ્દો છે એની વ્યાખ્યાઓ, એના અર્થ આપણે સમજશું. ઉદાહરણ દ્વારા એની સમજૂતી મેળવશું. તો અહીંયા સંભાવના ચેપ્ટર છે એ તમે 9-10માં સંભાવના વિશે થોડું ઘણું તમે જાણી ગયા છો, સમજી ગયા છો. એટલે તમારે થોડું ઘણું રિપીટ પણ અહીંયા કરી દઉં. હવે આપણું માનવ જીવન છે એ અનિશ્ચિત છે. આવા અનિશ્ચિત માનવ જીવનમાં ઘણી બધી એવી અનેક ઘટનાઓ ઘટતી હોય. હવે ઘણી એવી ઘટનાઓ પૈકી કેટલીક ઘટનાઓ છે એ ચોક્કસ બનશે જ એવું આપણે અગાઉથી નક્કી કરી શકીએ છીએ. જ્યારે અમુક ઘટનાઓ છે એ આપણે ચોક્કસ બનશે કે નહીં બને એનું આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી. એટલે કે જો ઉદાહરણ આપણે લઈએ તો સૂરજ પૂર્વ દિશામાંથી જ ઉગે, બરાબર, સૂરજ પશ્ચિમ દિશામાં જ આથમે. તો આ થઈ ચોક્કસ ઘટના અને નિશ્ચિત સ્વરૂપે એ ઘટના ઘટે જ, રોજે રોજ એ જ બને કે સૂરજ છે એ પૂર્વ દિશામાંથી જ ઉગે અને પશ્ચિમ દિશામાં જ આથમે છે. તેવી જ રીતે બાળકનું જે વ્યક્તિ જન્મે છે એ વ્યક્તિનું મૃત્યુ પણ નિશ્ચિત છે જ. તો આ પણ એક પ્રકારની નિશ્ચિત ઘટના છે. ઝાડમાંથી છૂટું પડેલું ફૂલ છે એ નીચે જમીન ઉપર જ પડશે. તો આ પણ એક પ્રકારની નિશ્ચિત ઘટના છે. તો આ બધી નિશ્ચિત ઘટનાઓ એના આધારે આપણે અનિશ્ચિત ઘટનાઓ પણ આપણે તારવી પડે કે અમુક એવી પણ અનિશ્ચિત ઘટનાઓ છે કે જે આપણે નક્કી ન કરી શકીએ કે આ ઘટના ઘટે છે તો એના અંતે શું પરિણામ આવશે એ આપણે અગાઉથી આપણે નક્કી કરી શકતા નથી. જ્યારે મેં તમને આ બધી વાત કીધી કે સૂરજનું ઉગવું, તો સૂરજ પૂર્વ દિશામાંથી જ ઉગે છે અને પશ્ચિમ દિશામાં જ આથમે છે. તો એ નિશ્ચિત ઘટના છે, ચોક્કસ ઘટના છે. તો એ આપણે ચોક્કસ સ્વરૂપે કહી શકીએ છીએ. અને બાળકનું જે વ્યક્તિનું જન્મ છે એ વ્યક્તિનું મૃત્યુ પણ છે. તો એ પણ ચોક્કસ ઘટના કહી શકાય, નિશ્ચિત છે જ એ બાબત. તો અહીંયા નિશ્ચિત ઘટના, એના આધારે અનિશ્ચિત ઘટના. હવે અનિશ્ચિત ઘટનામાં એવી ઘટનાઓ છે કે જે નિશ્ચિતપણે નથી થઈ શકતી. એટલે કે જે કયા સમયે થશે એ આપણે સમય નક્કી કરી શકતા નથી. ઘટનાઓ બનશે, ઘટનાઓના પરિણામો પણ આવશે, પણ એ પરિણામોને અંતે કયું પરિણામ આવશે એ આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી. કુલ પરિણામો જાણતા હોઈએ પણ એના પરિણામને અંતે કયું પરિણામ ચોક્કસ આવશે એ આપણે અગાઉથી કહી શકતા નથી. તો અહીંયા સંભાવના છે એ આ બધી ઘટનાઓને આધારે પરિણામની અનુમાન કરવા માટે આ સંભાવનાનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા અનિશ્ચિત ઘટનાઓ ઘટવાની શક્યતા સંખ્યાત્મક રીતે દર્શાવવા સંભાવનાનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રકરણમાં આપણે સંભાવનાના સિદ્ધાંતો, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા, આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા, સંભાવનાની ઉપયોગિતા અને તેને ઉપયોગિતાને દર્શાવતા ઉદાહરણો પણ જોઈશું. હવે આપણે પદોનું સ્પષ્ટીકરણ કરીએ. તો સૌપ્રથમ યાદચ્છિક પ્રયોગ. સંભાવનામાં સૌપ્રથમ યાદચ્છિક પ્રયોગ. હવે આ યાદચ્છિક પ્રયોગ છે એ શું છે આપણે જોઈ લઈએ. તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પરંતુ પ્રયોગના અંતે કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન કરી શકાતું નથી પ્રયોગ પૂર્વે, તો તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. તો એ થયો એનો અર્થ, યાદચ્છિક પ્રયોગનો અર્થ. તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં, એટલે કે એક સરખા સમાન સંજોગોમાં જે પ્રયોગનું, હવે પ્રયોગ એટલે કે સિક્કા ઉછાળવાનો પ્રયોગ હોય કે પાસું ફેંકવાનો પ્રયોગ હોય કે પછી 52 પત્તાની રમત રમવાનો પ્રયોગ હોય. તો અહીંયા આ 3 પ્રયોગો છે. તો એ પ્રયોગને અંતે કયું પરિણામ નિશ્ચિત મળશે જ એનું આપણે પ્રયોગ પૂર્વે ચોક્કસ અનુમાન કરી શકતા નથી. તો તેવા પ્રયોગને શું કહીશું? યાદચ્છિક પ્રયોગ કહીશું. તો અહીંયા આવા પ્રયોગમાં પ્રયોગ એક સમતોલ સિક્કો ઉછાળવાનો, બીજું કે પાસું ઉછાળવાનો પ્રયોગ, ત્રીજું કે આવું કોઈ પણ 10 આંકડાવાળો ચક્ર ફેંકવાનો પ્રયોગ,
એટલે કે ચક્ર ફેરવવાનો પ્રયોગ. તો આ બધા પ્રયોગ પણ એ પ્રયોગ પૂરો થાય એના અંતે કયું પરિણામ મળશે એનું આપણે અગાઉથી અનુમાન કરી શકતા નથી. પ્રયોગ પૂર્વે આપણે ચોક્કસ પરિણામ કહી શકતા નથી. તો તેવા પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પરંતુ તે કયો પરિણામ મળશે છેલ્લે એ આપણે જોઈ શકતા નથી, અગાઉથી આપણે નક્કી કરી શકતા નથી. તો તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. હવે યાદચ્છિક પ્રયોગના લક્ષણો જોઈએ. તો લક્ષણોમાં પહેલું લક્ષણ કે સમાન સંજોગોમાં પુનરાવર્તન. બીજું લક્ષણ કે પ્રયોગના શક્ય પરિણામો જ્ઞાત હોય એટલે આપણે ખબર છે, પરંતુ પ્રયોગને અંતે કયું ચોક્કસ પરિણામ પ્રયોગને અંતે મળશે તે નિશ્ચિંત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું નથી. અને ત્રીજું લક્ષણ કે યાદચ્છિક પ્રયોગને અંતે ચોક્કસ પરિણામ તો મળે છે. પ્રયોગને અંતે ચોક્કસ પરિણામ તો મળે જ છે. હવે અહીંયા આ લક્ષણોને આધારે હું તમને ઉદાહરણ સમજાવું કે એક સિક્કો છે. સિક્કાની કેટલી બાજુ હોય? 2 બાજુ હોય. 2 બાજુ, સિક્કાની 2 બાજુ હોય. એક બાજુ છાપ, બીજી બાજુ અને બીજી બાજુ કાંટ હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે સિક્કો ઉછાળશું તો કાં તો છાપ મળશે કાં તો કાંટ મળશે, પરિણામો 2 જ થશે, બરાબર. ત્રીજું કોઈ પરિણામ આવવાનો નથી. તો સિક્કો ઉછાળશું ત્યારે ખબર પડશે, પટમાં સિક્કો પડશે એટલે ખબર તો છે જ, આપણે અગાઉ પ્રયોગની અગાઉ ખબર છે કે પરિણામ તો 2 જ છે, કાં તો છાપ આવશે કાં તો કાંટ આવશે. પણ નક્કી ન કહી શકીએ કે છાપ જ આવશે અથવા તો એમ ન કહી શકીએ કે કાંટ જ મળશે. તો અહીંયા પ્રયોગ પૂર્વે આપણે નક્કી પરિણામ કયું આવશે એ આપણે નક્કી કરી શકતા નથી, નિશ્ચિંત આપણે કહી શકતા નથી. તો તેવા પ્રયોગને આપણે યાદચ્છિક પ્રયોગ કહીશું. તેવી જ રીતે પાસાની રમત હોય તો પાસામાં પણ 1 થી કરીને 6 નંબર હોય. તો એ પાસાને આવી રીતે કરીને આપણે ફેંકીએ પાસાને, તો એ પાસો ફેંકતા કયો નંબર ઉપર આવશે એ આપણે નિશ્ચિંત કહી શકતા નથી. એ ખબર છે કે પરિણામ 6 જ છે, એના 6 થી વધીને કોઈ 7મો નંબર આવશે નહીં. ઉપરની બાજુ પાસાની ઉપરની બાજુ પાસું ફેંકતા કાં તો 1 આવે કાં તો 2 આવે કાં 3 આવે કાં 4 આવે કાં 5 નંબર આવે ને કાં 6 નંબર આવે. તો આ 6 નંબર એટલે કે 6 પરિણામો તો છે જ, એ ખબર છે. પણ પ્રયોગના અગાઉથી આપણે કહી ન શકીએ કે ભાઈ 3 નંબર જ આવશે, પાછું આમ ફેંકીએ અને 3 નંબર જ આવશે, એમ આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી. અથવા તો એમ નહીં કહી શકીએ કે 7 નંબર આવે, 7 તો છે જ નહીં, બરાબર. એમાં ન કહી શકીએ કે 0 નંબર આવશે, તો એમાં નથી. શું કામ કે પાસા ઉપર 1 થી 6 નંબર જ આપેલા હોય છે. તો આ રીતના પ્રયોગના અંતે કયું પરિણામ જાણીએ છીએ કે પરિણામ નિશ્ચિત છે, પણ પ્રયોગના અંતે કયું પરિણામ નક્કી મળશે જ એ આપણે અગાઉથી અનુમાન કરી શકતા નથી. તેને આપણે શું કહીશું? યાદચ્છિક પ્રયોગ કહીશું. તો આ થઈ યાદચ્છિક પ્રયોગ વિશેની માહિતી. હવે યાદચ્છિક પ્રયોગના આધારે એના
નિદર્શ અવકાશની આપણે વાત કરીએ તો આ થયો યાદચ્છિક પ્રયોગ. એના આધારે નિદર્શ અવકાશ ભણીએ. યાદચ્છિક પ્રયોગના લક્ષણો છે એ એની અર્થના આધારે તારવેલા લક્ષણો છે કે પ્રયોગને અંતે કયું પરિણામ મળશે એ આપણે અગાઉથી ચોક્કસ તારણ આપણે એટલે કે ચોક્કસ આપણે કહી નથી શકતા કે પ્રયોગને અંતે આ પરિણામ નિશ્ચિત મળશે જ. તો એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. હવે બીજું છે નિદર્શ અવકાશ. બીજી બાબત નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ આ ખાસ સમજજો. શું કામ કે આ બાબત આ મુદ્દો તમને વારે ઘડી ગમે ત્યાં પણ તમને આવશે ને આવશે. આખા ચેપ્ટરમાં નિદર્શ અવકાશ છે એ ખૂબ જ મહત્વનું. તો નિદર્શ અવકાશ જેમાં યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવાય છે. એટલે કે પ્રયોગ વિશે ભણ્યા બરાબર, તો એ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને બરાબર. આનો આ અર્થ થાય છે કે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનું નિદર્શ અવકાશ કહેવાય છે. નિદર્શ અવકાશ કહેવાય છે. તેને સંકેતમાં કેપિટલ યુ અથવા એસ વડે દર્શાવાય છે. તો અહીંયા થયો નિદર્શ અવકાશની વાત. હવે નિદર્શ અવકાશ માટે પણ હું તમને ઉદાહરણ આપું કે એક સમતોલ સિક્કો આપણે ઉછાળીએ બરાબર, તો એમાં પરિણામો કેટલા મળે આપણને? 2 જ પરિણામ મળવાના. કયા કયા? કાં તો સિક્કો ઉછાળતા છાપ મળશે, કાં તો સિક્કો ઉછાળતા કાંટ મળશે. તો અહીંયા શક્ય શું કહે છે કે નિદર્શ અવકાશનો અર્થ શું કે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને, ગણ એટલે કે સમૂહ બરાબર, શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનું નિદર્શ અવકાશ કહેવાય છે. શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનું નિદર્શ અવકાશ કહેવાય છે. અહીંયા ઉદાહરણ લઈએ તો સમતોલ સિક્કો. સિક્કાની કેટલી બાજુ હોય? 2 બાજુ. 2 બાજુ કઈ કઈ? એક છાપ અને બીજી કાંટ. તો અહીંયા નિદર્શ અવકાશ આપણે યુ દર્શાવવું હોય તો એના કેટલા પરિણામો મળે? સિક્કો ઉછાળતા કાં તો છાપ આવે ને કાં તો કાંટ મળે. તો અહીંયા ગણને આપણે આવા છગડીયા કૌંસ વડે આપણે ગણને દર્શાવશું. તો કાં તો હેડ આવશે ને કાં તો ટેલ આવશે. હેડ એટલે કે છાપ અને ટેલ એટલે કે કાંટ. બરોબર, કાં તો હેડ આવશે ને કાં તો ટેલ આવશે. હેડનો એચ અને ટેલનો ટી એટલે કે કાં તો છાપ આવે ને કાં તો કાટ આવે. અને આ છગડીયો કૌંસ છે એને આપણે ગણ કહીશું, ગણ. તો અહીંયા શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શ અવકાશ યુ કહેવાય છે. અને આ ચેપ્ટરમાં નિદર્શ અવકાશમાં યુ તરીકે આપણે સંકેતને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ. ઓમ તો 2 આવી શકે, યુ પણ આવી શકે અને એસ પણ આવી શકે એને સંકેતમાં કહીએ તો અહીંયા નિદર્શ અવકાશની વાત થઈ. હવે આપણે આ થયો સમતોલ સિક્કો. અગર પાસો ઉછાળીએ તો પાસાના શક્ય તમામ પરિણામો કેટલા આવે? 6 આવે. તો અહીંયા પાસો ઉછાળતા 6 પરિણામો શક્ય આવે. તો કેટલા પરિણામો આપણે અહીંયા દર્શાવશું? તો 1, 2, 3, 4, 5 અને 6. તો આ થયા 6 પરિણામો. પાસો ઉછાળતા મળતા પરિણામો બરોબર.
આ બધા પરિણામો મળી શકે, પણ કયું ચોક્કસ મળશે એ આપણે કહી શકતા નથી. તો અહીંયા પાસાની રમતમાં પણ 6 પરિણામો નિશ્ચિત છે કે 6 જ આવે, એનાથી 7મું આવશે જ નહીં, પણ કયું પરિણામ ચોક્કસ આવે એ આપણે પ્રયોગ પૂર્વે કહી ના શકીએ. તેવી જ રીતે સિક્કો છે, તો સિક્કો ઉછાળવા માટે પણ 2 જ પરિણામો છે, કાં તો હેડ આવે ને કાં ટેલ આવે, પણ કયું પરિણામ સિક્કો ઉછાળતા તરત કયું પરિણામ મળશે એટલે કે હેડ મળશે એ આપણે ચોક્કસ કહી શકતા નથી. એ તો પ્રયોગ પતી જાય પછી આપણે પ્રયોગને અંતે ચોક્કસ પરિણામને આપણે ખબર પડે. તો આ થયો નિદર્શવકાશ. હવે એના આધારે શાંત નિદર્શવકાશ અને અનંત નિદર્શવકાશ આપણે જોઈએ. નિદર્શવકાશના જ 2 પ્રકારો કે જેમાં શાંત નિદર્શવકાશ અને અનંત નિદર્શવકાશ. પહેલું આવે છે નિદર્શવકાશમાં નિદર્શવકાશ, જેમાં પહેલું શાંત નિદર્શવકાશ. શાંત નિદર્શવકાશ. હવે શાંત નિદર્શવકાશમાં એમ કે છે કે યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશમાં એટલે કે યુમાં સમાતા જે ઘટકો છે એમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય. પરિમિત હોય એટલે કે ગણી શકાય એવી શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય તો તેવા નિદર્શવકાશને શાંત નિદર્શવકાશ કહી શકાય. અહીંયા શાંત નિદર્શવકાશમાં શક્ય કુલ પરિણામો, કુલ શક્ય પરિણામો પરિમિત હોય. પરિમિત એટલે કે ગણી શકાય એવા, બરોબર, ગણી શકાય તેવા, બરોબર, પરિમિત હોય તો તેવા નિદર્શવકાશને શાંત નિદર્શવકાશ કહી શકાય. જેમાં ઉદાહરણ લેવું હોય તો પાસો ઉછાળવામાં આવે તો એના આપણે 2 જ પરિણામો મળે, કાં હેડ મળે ને કાં ટેલ મળે. તેવી જ રીતે સિક્કો ઉછાળવામાં આવે તો એના 2 જ પરિણામો મળે, કાં હેડ મળે કાં ટેલ મળે. અને પાસો ઉછાળવામાં આવે તો એના 6 જ પરિણામો મળે. તો અહીંયા આપણે 6 પરિણામોનો ગણ કરીએ તો એ આપણે પરિણામો નિશ્ચિત છે ને ગણી શકાય છે એટલા જ છે. તો આ પરિણામો ગણી શકાય એવા પરિમિત છે. તો આ 2 ઉદાહરણો છે એ શાંત નિદર્શવકાશના કહી શકાય છે. બીજો કે અનંત નિદર્શવકાશ. અનંત નિદર્શવકાશ તો સેમ શાંત નિદર્શવકાશનું વિરુદ્ધનું. અનંત નિદર્શવકાશમાં યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા અપરિમિત હોય. એટલે કે કુલ શક્ય પરિણામો અપરિમિત હોય. અપરિમિત હોય એટલે કે ગણી ન શકાય તેટલા પરિણામો હોય. ગણી ન શકાય તેટલા પરિણામો હોય. તો હવે પ્રાકૃતિક સંખ્યાઓની આપણે વાત કરીએ તો n પ્રાકૃતિક સંખ્યાઓનું ઉદાહરણ અહીંયા લઈએ તો કેપિટલ N બરાબર પ્રાકૃતિક સંખ્યાઓ કે જેમાં ગણી ન શકાય એટલે કે 1, 2, 3, 4 અનંત સુધી એની સંખ્યાઓ આપણે આવરી લઈએ છીએ. તો અહીંયા કયું પરિણામ ચોક્કસ મળશે એ આપણે પ્રાકૃતિક સંખ્યાઓના આધારે આપણે તારવી શકતા નથી. તો આનું આપણે નિદર્શવકાશ યુમાં આપણે એ રીતે દર્શાવશું ગણમાં કે 1, 2, 3, 4 પછી આપણે અનંત સ્વરૂપે લઈ જઈશું. તો આવી જે છે ગણી ન શકાય તેવા શક્ય પરિણામો છે તો એવા પરિણામોને અનંત નિદર્શવકાશ કહી શકાય. તો આ થયા શાંત નિદર્શવકાશ અને અનંત નિદર્શવકાશ. એ 2 વિશે આપણે આજે માહિતી મેળવી. હવે સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો એના આધારે આપણે જોઈ લઈએ કે શું કહે છે. પહેલા દાખલામાં સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો સ્વાધ્યાય 1.1માં નીચે જણાવેલ
સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 પેટા દાખલાઓ છે. એમાં નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગ માટે નિદર્શ અવકાશ લખો. એટલે આપણે યુ શોધવાનું છે. નિદર્શ અવકાશ કેપિટલ યુ શોધવાનું છે. જેમાં પહેલું કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. નિદર્શ અવકાશ, પહેલાં તો નિદર્શ અવકાશ લખો. હવે એમાં એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. 3 વખત ઉછાળવામાં આવે તો તેના નિદર્શ અવકાશ કેટલા લખી શકાય? તો સિક્કો છે એની તમને બધાને ખબર જ છે કે સિક્કાની 2 બાજુ જ હોય, કાં હેડ હોય ને કાં ટેલ હોય. હેડ એટલે કે છાપ અને ટેલ એટલે કાંટ. તો અહીંયા 3 સિક્કા ઉછાળવા માટે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ 3 વખત સિક્કો ઉછાળવા માટેના નિદર્શ અવકાશ માટેના યાદચ્છિક પ્રયોગને કઈ રીતે આપણે જોશું? તો અહીંયા યુ નિદર્શ અવકાશ યુમાં 3 વખત આપણે લઈએ તો કાં તો 3 વખત હેડ આવે, બરાબર, કાં તો 3 વખત હેડ આવે એટલે કે 3 વખત એચ હેડ આવે, અથવા તો 2 વખત હેડ આવે 1 વખત ટેલ આવે એટલે કે 2 વખત છાપ આવે 1 વખત કાંટ આવે, અથવા તો 1 વખત છાપ 1 વખત કાંટ 1 વખત છાપ એ રીતે આવે. ત્રીજો પરિણામ. ચોથું પરિણામ એ કે 1 વખત કાંટ અને બાકીના 2 વખત છાપ આવે. પાંચમું પરિણામ કે 1 વખત છાપ અને 2 વખત કાંટ આવે. પાંચમું પરિણામ. છઠ્ઠું પરિણામ કે 1 વખત કાંટ, બીજી વખત છાપ અને ત્રીજી વખત કાંટ આવે. છઠ્ઠું પરિણામ. સાતમું પરિણામ કે 2 વખત કાંટ આવી અને 1 વખત છાપ આવી. અને 1 2 3 4 5 6 7 અને છેલ્લે 3 વખત કાંટ આવે. તો અહીંયા કેટલા શક્ય પરિણામો આવ્યા? 1 2 3 4 5 6 7 અને 8 શક્ય પરિણામો આવે છે. યાદચ્છિક પ્રયોગમાં એક સિક્કાને 3 વખત ઉછાળીએ તો શક્ય પરિણામો 8 મળે છે. કાં 3 વખત છાપ આવે, કાં 3 વખત કાંટ આવે, કાં 2 વખત છાપ અને 1 વખત કાંટ આવી, કાં પ્રથમ વખત છાપ બીજી વખત કાંટ ફરી પાછા ત્રીજી વખત છાપ, કાં પ્રથમ વખત કાંટ અને બાકીના 2 વખત છાપ, કાં તો 1 વખત છાપ અને બાકીના 2 વખત કાંટ, અથવા તો 1 વખત કાંટ બીજી વખત છાપ ત્રીજી વખત કાંટ, અને અથવા તો 2 વખત કાંટ અને છેલ્લી વખત છાપ એ રીતે પણ આવે, અથવા તો 3 વખત કાંટ આવે. તો આ થયો એનો યાદચ્છિક પ્રયોગ માટેનો નિદર્શ અવકાશ યુ. અને જે આપણે છગડીયો કૌંસ દર્શાવીએ તો એ આપણે ગણ સ્વરૂપે એને દર્શાવીએ છીએ એના શક્ય પરિણામો. હવે બીજી બાબત છે કે 6 બાજુવાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે. એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવામાં આવે. તો નિદર્શ અવકાશ શું? તો નિદર્શ અવકાશ પહેલાં તો યુ છગડીયા કૌંસમાં એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે તો એક સમતોલ પાસામાં કુલ પરિણામો કેટલા મળે? 1 થી 6. અને એના પછીના એક સમતોલ સિક્કાના કુલ પરિણામો કેટલા છે? 2, કાં હેડ અથવા ટેલ. તો અહીંયા બેના પરિણામોમાં કાં તો એક સાથે ઉછાળવામાં આવે તો કાં તો 1 આવે અને છાપ આવે, બીજામાં કાં તો 2 આવે અને છાપ આવે, કાં તો 3 આવે અને છાપ આવે, કાં તો 4 આવે અને છાપ આવે, કાં તો 5 આવે અને છાપ આવે. એ રીતે બધા પરિણામો 6 અને છાપ. હવે આ 6 સુધી લઈ ગયા. હવે
છ પાસાના 6 નંબર સુધી પૂરા. હવે ફરી પાછો કાં તો 1 અને કાંટ આવે એટલે કે ટેલ, કાં તો 2 અને કાંટ આવે, કાં તો 3 અને કાંટ આવે, કાં તો 4 અને કાંટ આવે, અથવા તો 5 અને કાંટ આવે, અને છેલ્લે કાં તો 6 અને કાંટ આવે. તો અહીંયા કુલ શક્ય પરિણામો મળે છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કુલ આ પ્રયોગના શક્ય પરિણામો એટલે કે નિદર્શ અવકાશમાં 12 પરિણામો મળે છે. તો આ થયા બે મુદ્દા, એના જવાબો નિદર્શ અવકાશ. હવે સી એટલે કે ત્રીજો પોઈન્ટ લઈએ, પહેલા દાખલાનો જ ત્રીજો પોઈન્ટ, કે જેમાં ABCDE 5 વ્યક્તિઓ છે. પાંચ વ્યક્તિઓને બે વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. હવે જુઓ, પસંદગી એટલે તમારે થોડુંક 11મા ધોરણનું થોડુંક તમારે અહીંયા બેઝિક વિચારવું પડે. આપણે ક્રમચય સંચયવાળા ચેપ્ટરમાં આપણે ગોઠવણીને આપણે ક્રમચયમાં ધ્યાનમાં લેતા હતા, અને જ્યારે પસંદગી આવતી ત્યારે આપણે સંચયનું સૂત્ર ધ્યાનમાં લેતા હતા. તો આ ક્રમચય સંચયવાળો છઠ્ઠો ચેપ્ટર 11મા ધોરણનો અહીંયા આપણે કામ લાગશે. એના સૂત્ર આપણને અહીંયા આપણે ફરી પાછા રિપીટ યાદ કરવા પડશે. તો અહીંયા ABCDE એમ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. તો અહીંયા 3માં કુલ 5 વ્યક્તિઓ એટલે કે n બરાબર 5. હવે કેટલી વ્યક્તિની પસંદગી થઈ? 2 વ્યક્તિઓ પસંદ થાય. 2 વ્યક્તિઓ પસંદ થાય એટલે કે પસંદગી એટલે સંચયનું સૂત્ર આવશે. પસંદગી જ્યાં હોય ત્યાં સંચયનું સૂત્ર, અને ગોઠવણી જ્યાં હોય ત્યાં ક્રમચયનું સૂત્ર, એટલે કે R બરાબર અહીંયા 2 લેશું. હવે યાદ કરી લેજો કે સંચયનું સૂત્ર અહીંયા કને સંચયવાળું સૂત્ર આપણે ધ્યાનમાં લેશું તો NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ અને n માઇનસ r કાઉન્સ પૂરો અને કાઉન્સની બારે ફેક્ટોરિયલ. તો આ થયું એનું સૂત્ર. હવે અહીંયા સૂત્રના આધારે આપણે 5C2 બરાબર 5 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ કાઉન્સમાં 5 માઇનસ 2 ફેક્ટોરિયલ. હવે 5 ફેક્ટોરિયલ છે તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ સુધી લઈ જશું. શું કામ? કે છેદમાં 5 માઇનસ 2 કરશું એટલે 3 ફેક્ટોરિયલ થઈ જશે. તો અહીંયા 2 ફેક્ટોરિયલ છે એને પણ છૂટું પાડીએ, 2 ગુણ્યા 1 અને ગુણ્યા 5 માઇનસ 2 એટલે કે 3 ફેક્ટોરિયલ. હવે 3 ફેક્ટોરિયલ અંશમાં અને 3 ફેક્ટોરિયલ છેદમાં એટલે એ 2 ઉડી જશે, અને 2 છેદમાં અને 4 અંશમાં એટલે એ પણ 2 દુ 4 ઉડી જાય, અને કેટલા પરિણામો મળે? અહીંયા 10 મળે. એટલે કે 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? 10 પ્રકારે થઈ શકે. તો આ આપણે અહીંયા ધ્યાનમાં લેશું, અને એના આધારે આપણે જે પસંદગી કરશું એ આપણે નિદર્શ અવકાશમાં આપણે ધ્યાનમાં લેવી પડશે. હવે નિદર્શ અવકાશ આનું આપણે લઈએ છીએ તો કઈ રીતે લઈએ? તો સૌપ્રથમ A વ્યક્તિ અને B વ્યક્તિ, પછી A વ્યક્તિ અને C વ્યક્તિ, પછી A અને D. તેવી જ રીતે આ જ રીતે બધી જ વ્યક્તિઓને આપણે કરતા જઈએ, અને સાથે સાથે આપણે બધી 10 પરિણામો ટોટલ મળશે એ આપણે શોધી લીધા છે, અને એ રીતે આપણે આગળ વધતા જઈશું. B અને C, B અને D, B અને E. તેવી જ રીતે C અને D, C અને E. તેવી જ રીતે D અને CD, CE અને D અને E. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ રીતે 10 પરિણામો આપણે નિદર્શ અવકાશ U દ્વારા આપણે દર્શાવ્યા. તો આ થયા
દાખલા નંબર 1ના પેટા 3 દાખલાઓ. તો આના આધારે તમે જોઈ શકો છો કે નિદર્શ અવકાશની તારવણી કઈ રીતે કરવી, અને અહીંયા પસંદગી જ્યાં હોય ત્યાં આપણે સંચયના સૂત્ર દ્વારા આપણે 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની પસંદગી કરવા માટે આપણે સંચયના સૂત્ર દ્વારા 10 શોધ્યા, તો એ 10 પ્રકારે પસંદગી થઈ શકે. તો એ 10 પ્રકારે પસંદગી કઈ રીતે? તો યુ નિદર્શ અવકાશમાં એ અને બી, એ અને સી, એ અને ડી, એ અને ઈ. તેવી જ રીતે બી સી, બી ડી, બી ઈ. તેવી જ રીતે સી ડી, સી ઈ અને ડી ઈ. આ રીતે 10 પ્રકારે પસંદગીઓ થાય છે. અને અહીંયા આપણે હવે દાખલો પૂરો કરીએ છીએ. હું તમને હોમવર્કમાં આપી દઉં દાખલા. આના આધારે તમને હોમવર્કમાં દાખલા ઉદાહરણના દાખલા પણ ખાસ ગણવા, જેથી કરીને તમારે ઉદાહરણ પાકા થઈ જાય અને એના આધારે તમને આવડી પણ જાય. હોમવર્કમાં ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 1 અને 2 ગણી નાખજો, જેથી કરીને તમારે આ હોમવર્કમાં ઉદાહરણ 1, 2 ગણવાના રહેશે, જેથી કરીને તમારી આ રીત છે એ મુજબના દાખલા પાકા થઈ શકશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ. ફરી પાછા નવા ટોપિક, નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી સ્વામિનારાયણ.